ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય માતા પાર્વતી. મિત્રો, ભગવાન શિવ અને માતા પાર્વતીનું દાંપત્ય જીવન માત્ર એક પતિ પત્નીનો સંબંધ નથી, પરંતુ તે પ્રેમ, વિશ્વાસ, ત્યાગ, ધૈર્ય અને ભક્તિનું સર્વોત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. આપણા પુરાણોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની અસંખ્ય દિવ્ય કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કથાઓ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ આપણા જીવનને સાચી દિશા બતાવવાનો એક દિવ્ય સંદેશ પણ આપે છે. કહેવાય છે કે ભગવાન શિવ જેટલા ભોળા છે એટલા જ તેઓ પોતાના ભક્તોની પરીક્ષા પણ લે છે, અને માતા પાર્વતી જેટલા દયાળુ છે એટલા જ અડગ સંકલ્પ અને ધીરજનું જીવંત સ્વરૂપ પણ છે. જ્યારે પણ જીવનમાં ધર્મ, પ્રેમ, કર્તવ્ય અથવા ભક્તિની વાત આવે છે, ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીનું નામ સૌપ્રથમ લેવામાં આવે છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડાયેલું એક એવું રહસ્ય પણ છે જેના વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે? એવી એક અદ્ભુત ઘટના જે માત્ર એક કથા નથી, પરંતુ જીવન જીવવાની સાચી રીત શીખવે છે. આ ઘટના આપણને સમજાવે છે કે અહંકારનો અંત શું હોય છે, સાચો પ્રેમ કોને કહેવાય અને ભગવાન પોતાના ભક્તોને કેવી રીતે માર્ગદર્શન આપે છે. આજે હું તમને ભગવાન શિવ અને માતા પાર્વતીની એવી જ એક દિવ્ય અને હૃદયસ્પર્શી કથા સંભળાવવા જઈ રહી છું, જેને સાંભળીને કદાચ તમારા જીવનને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. આ કથાના અંતમાં એક એવો સંદેશ છે જે દરેક માણસે પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. તેથી વિનંતી છે કે આ કથાને અંત સુધી જરૂર સાંભળજો. શક્ય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીનો આ દિવ્ય પ્રસંગ તમારા જીવનમાં પણ નવી આશા, નવી પ્રેરણા અને નવી સકારાત્મકતા લાવે. તો ચાલો ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્મરણ કરીને શરૂ કરીએ આજની આ અદ્ભુત અને દિવ્ય કથા. કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી આનંદપૂર્વક નિવાસ કરતા હતા. કૈલાસનું વાતાવરણ હંમેશા શાંત, પવિત્ર અને દિવ્ય રહેતું. દેવો, ઋષિઓ અને ગંધર્વો સમયાંતરે ભગવાન શિવના દર્શન કરવા આવતા અને તેમના આશીર્વાદ મેળવી પોતાને ધન્ય માનતા. એક દિવસ માતા પાર્વતી ભગવાન શિવની બાજુમાં બેઠા હતા. તેમના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. તેમને ખૂબ જ વિનમ્રતાથી ભગવાન શિવને પૂછ્યું, હે પ્રભુ, આ સંસારમાં દરેક મનુષ્ય સુખ, સંપત્તિ અને શાંતિની ઈચ્છા રાખે છે, પરંતુ ઘણા લોકો ખૂબ મહેનત કરે છે છતાં સફળતા મેળવતા નથી, જ્યારે કેટલાક લોકોને ઓછા પ્રયત્નમાં પણ ઘણું બધું મળી જાય છે. તેનું રહસ્ય શું છે? ભગવાન શિવ હળવેથી સ્મિત કર્યા અને બોલ્યા, હે પાર્વતી, દરેક મનુષ્ય તેના કર્મોનું ફળ મળે છે, પરંતુ માત્ર કર્મ જ પૂરતા નથી. મનની શુદ્ધતા, સત્યનો માર્ગ, દયા, ભક્તિ અને ધીરજ પણ એટલા જ જરૂરી છે. ઘણી વખત મનુષ્ય પોતાના અહંકાર, લોભ અને ક્રોધને કારણે ભગવાનની કૃપાથી દૂર થઈ જાય છે. માતા પાર્વતીએ ફરીથી પૂછ્યું, પ્રભુ, શું માત્ર એક નાનું સદ્ગુણ પણ મનુષ્યનું જીવન બદલી શકે છે? ભગવાન શિવ બોલ્યા, હા પાર્વતી, જ્યારે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી કોઈનું ભલું કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે અને સત્યનો માર્ગ છોડતું નથી, ત્યારે સમય આવતા ભગવાન તેની જરૂર મદદ કરે છે. પરંતુ આ સત્યને દરેક વ્યક્તિ સમજી શકતી નથી. આ વાત કહીને ભગવાન શિવ બોલ્યા, ચાલો પાર્વતી, આજે આપણે પૃથ્વી પર જઈએ અને પોતાની આંખે જોઈએ કે લોકોનું હૃદય કેવું છે. કોણ માત્ર ધનની પાછળ દોડે છે અને કોણ માનવતા અને ભક્તિને સાચવી રાખે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ સામાન્ય વૃદ્ધ દંપતીનું રૂપ ધારણ કર્યું અને પૃથ્વી પર એક નાનકડા ગામમાં પહોંચ્યા. ગામમાં એક મોટો મેળો ભરાયો હતો. લોકો વેપાર, ખરીદી અને આનંદમાં વ્યસ્ત હતા. પરંતુ તે જ ગામના એક ખૂણે એક ગરીબ વૃદ્ધ વિધવા પોતાની ઝૂંપડીમાં રહેતી હતી. તેમની પાસે ખાવા માટે બહુ ઓછું હતું, છતાં દરરોજ ભગવાન શિવનું નામ લઈને તે પોતાની શરૂઆત કરતી. ભગવાન શિવ માતા પાર્વતીને લઈને તે ઝૂંપડી પાસે પહોંચ્યા અને દરવાજા પર અવાજ આપ્યો, માં, કોઈ છે? અમને ખૂબ ભૂખ લાગી છે. શું થોડું પાણી અને થોડું ભોજન મળશે?
વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. સામે બે અજાણ્યા વૃદ્ધ મુસાફરોને જોઈને ક્ષણભર પણ વિચાર્યા વગર તેમને અંદર બોલાવી લીધા. તેના ઘરમાં માત્ર 2 રોટલી અને થોડું શાક હતું, છતાં તેણે પોતાના માટે રાખેલું ભોજન પણ મહેમાનોને પ્રેમથી પીરસી દીધું. માતા પાર્વતી આ દ્રશ્ય જોઈને ભાવવિભોર થઈ ગયા. તેમણે ભગવાન શિવ તરફ જોયું. ભગવાન શિવના ચહેરા પર દિવ્ય સ્મિત હતું. તેઓ ધીમેથી બોલ્યા, પાર્વતી, આ જ છે સાચી ભક્તિ, જ્યાં સંપત્તિ ઓછી હોવા છતાં હૃદયમાં પ્રેમ અને દયા ભરેલી હોય છે. આવા ભક્તોને ભગવાન ક્યારેય નિરાશ કરતા નથી. ભગવાન શિવ અને માતા પાર્વતીએ ગરીબ વૃદ્ધા દ્વારા કરાવેલ પ્રેમભર્યા સત્કારને હૃદયથી અનુભવ્યો. વૃદ્ધા પાસે પોતાના માટે પૂરતું ભોજન પણ ન હતું, છતાં તેણે મહેમાનોને ભગવાનનું સ્વરૂપ માનીને પોતાના હિસ્સાનું ભોજન પણ પ્રેમથી પીરસી દીધું. ભોજન કર્યા પછી ભગવાન શિવે વૃદ્ધાને પૂછ્યું, માં, તું પોતે ભૂખી રહીને અમને કેમ જમાડ્યું? તને ડર નથી લાગતો કે હવે તું શું ખાશે? વૃદ્ધા હળવું સ્મિત કરીને બોલી, બેટા, મારા માતા પિતાએ મને શીખવ્યું છે કે ઘરના દરવાજે આવેલો મહેમાન ભગવાનનું સ્વરૂપ હોય છે. જો હું મહેમાનને ભૂખ્યો પાછો મોકલી દઉં તો મારી પૂજા, મારા જપ તપ અને મારી ભક્તિનો શું અર્થ? ભગવાને આજ સુધી મને ભૂખે સુવડાવી નથી, તો આજે પણ તેઓ મારી ચિંતા જરૂર કરશે. વૃદ્ધાના આ શબ્દો સાંભળીને માતા પાર્વતીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે ભગવાન શિવને કહ્યું, પ્રભુ, જુઓ, આ ગરીબ સ્ત્રી પાસે કંઈ નથી, છતાં તેનો વિશ્વાસ કેટલો અડગ છે. આવા ભક્તો પર તો તમારી વિશેષ કૃપા હોવી જ જોઈએ. ભગવાન શિવ બોલ્યા, પાર્વતી, સાચો ભક્ત તે નથી જે માત્ર મંદિરમાં દીવો કરે છે. સાચો ભક્ત તે છે જે પોતાના હૃદયમાં દયા, કરુણા અને સેવા રાખે છે. આવી ભક્તિ મને સૌથી વધુ પ્રિય છે. આટલું કહીને બંને વૃદ્ધ દંપતી ત્યાંથી આગળ નીકળ્યા. રસ્તામાં તેમને એક ખૂબ જ ધનિક વેપારનું ભવ્ય મકાન દેખાયું. ભગવાન શિવે કહ્યું, હવે ચાલો જોઈએ કે સંપત્તિ સાથે વિનમ્રતા પણ છે કે નહીં. બંને વેપારીના ઘરના દરવાજે પહોંચ્યા અને પાણી માંગ્યું. વેપારીએ બંનેને ઉપરથી નીચે સુધી જોયા અને ગુસ્સાથી બોલ્યા, ચાલો, અહીંથી રોજ કેટલા ભિખારીઓ આવી જાય છે. મારી પાસે તમારા માટે સમય નથી. એટલું કહી તેણે દરવાજો જોરથી બંધ કરી દીધો. માતા પાર્વતીને ખૂબ દુઃખ થયું. તેઓ બોલ્યા, પ્રભુ, એક તરફ ગરીબ સ્ત્રીએ પોતાની પાસેનું બધું આપી દીધું અને બીજી તરફ આ ધનિક માણસે એક ગ્લાસ પાણી પણ ન આપ્યું. ભગવાન શિવ શાંત સ્વરે બોલ્યા, પાર્વતી, સંપત્તિ માણસને મોટો બનાવતી નથી. તેનું હૃદય કેટલું મોટું છે તે જ તેની સાચી ઓળખ છે. ધન તો ક્ષણિક છે, પરંતુ સારા કર્મો અને સેવા હંમેશા જીવંત રહે છે. ત્યારે જ ભગવાન શિવે નક્કી કર્યું કે હવે બંનેના જીવનનું સાચું ફળ તેમને આપવાનો સમય આવી ગયો છે. ધનિક વેપારીના ઘરની બહારથી નીકળ્યા પછી ભગવાન શિવ અને માતા પાર્વતી ફરી તે ગરીબ વૃદ્ધાના ઘરની સામે આવ્યા. આ વખતે સાંજ પડી ગઈ હતી. વૃદ્ધા પોતાના ઘરના નાનકડા મંદિરમાં દીવો પ્રગટાવીને ભગવાન શિવનું સ્મરણ કરી રહી હતી. ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, હે પાર્વતી, હવે સમય આવી ગયો છે કે આ ભક્તને તેની નિસ્વાર્થ ભક્તિનું ફળ આપીએ. એટલું કહીને બંનેએ પોતાનું વૃદ્ધ દંપતીનું રૂપ છોડ્યું. અચાનક આખી ઝૂંપડી દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠી. ચારે તરફ સુગંધ ફેલાઈ ગઈ. આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. વૃદ્ધાએ આંખો ખોલી તો સામે સ્વયં ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાના દિવ્ય સ્વરૂપમાં બિરાજમાન હતા. આ દ્રશ્ય જોઈને વૃદ્ધા ધ્રુજી ઉઠી. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તે તરત જ તેમના ચરણોમાં પડી ગઈ અને બોલી, હે ભોળાનાથ, હે જગત જનની, મને ખબર જ નહોતી કે આજે મારા ઘરમાં સ્વયં તમે પધાર્યા હતા. જો મને ખબર હોત તો હું વધુ સારી સેવા કરતી. ભગવાન શિવ પ્રેમથી બોલ્યા, માં,
તારી ભક્તિમાં કોઈ અભાવ ન હતો. અમને વૈભવની નહીં પરંતુ શુદ્ધ હૃદયની જરૂર હોય છે. તું જે પ્રેમથી અમને જમાડ્યું તે હજારો યજ્ઞોથી પણ શ્રેષ્ઠ છે. માતા પાર્વતીએ વૃદ્ધાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો. આજથી તારા ઘરમાં અન્નની કમી નહીં રહે. તારા જીવનમાં શાંતિ રહેશે અને જે કોઈ સાચા મનથી તારા ઘરે આવશે તેને પણ ભગવાનની કૃપાનો અનુભવ થશે. આટલું કહેતા જ વૃદ્ધાની ઝૂંપડીમાં એક અદ્ભુત ચમત્કાર થયો. ખાલી અનાજના ડબ્બા ભરાઈ ગયા. તૂટેલું ઘર જાણે પહેલાં કરતાં વધુ સુખદ અને સ્વચ્છ દેખાવા લાગ્યું. પરંતુ સૌથી મોટો આશીર્વાદ એ હતો કે વૃદ્ધાના હૃદયમાં અનોખી શાંતિ અને આનંદ છવાઈ ગયો. બીજી તરફ જે ધનિક વેપારીએ ભગવાનને પાણી પણ ન આપ્યું તેના વેપારમાં ધીમે ધીમે નુકસાન થવા લાગ્યું. તેને સમજાયું કે ધન હોવા છતાં તેણે માનવતા ગુમાવી દીધી હતી. એક દિવસ તેને ખબર પડી કે ભગવાન શિવ ગરીબ વૃદ્ધાના ઘરે પધાર્યા હતા. આ સાંભળીને તે ખૂબ પસ્તાયો. તે દોડી વૃદ્ધાના ઘરે આવ્યો અને માફી માંગવા લાગ્યો. વૃદ્ધાએ તેને પ્રેમથી કહ્યું, ભાઈ, ભગવાન સુધી પહોંચવાનો રસ્તો ધનથી નહીં પરંતુ દયા, સેવા અને વિનમ્રતાથી જાય છે. વેપારીની આંખો ખુલી ગઈ. તેણે પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યું. તે ગરીબોની મદદ કરવા લાગ્યો, ભૂખ્યાને ભોજન કરાવવા લાગ્યો અને ભગવાનનું નામ લેવા લાગ્યો. તે દિવસ પછી આખા ગામમાં એક જ વાત થવા લાગી, જેના હૃદયમાં દયા હોય છે ત્યાં ભગવાન પોતે નિવાસ કરે છે. ભગવાન શિવ અને માતા પાર્વતી અર્થ ધ્યાન થયા પછી પણ આખું ગામ તેમના દિવ્ય દર્શનની વાતોથી ગુંજી ઉઠ્યું. ગરીબ વૃદ્ધાનું જીવન બદલાઈ ગયું હતું, પરંતુ એક વાત ક્યારેય બદલાઈ નહીં, તેની વિનમ્રતા. દરરોજ સવારે તે પહેલાં જેવી જ ભગવાન શિવની પૂજા કરતી, જરૂરિયાતમંદોને ભોજન કરાવતી અને ગામમાં કોઈ ભૂખ્યું ન રહે તેની કાળજી રાખતી. લોકો દૂર દૂરથી તેના દર્શન કરવા આવવા લાગ્યા, પરંતુ વૃદ્ધા હંમેશા એક જ વાત કહેતી, આ ચમત્કાર મારા કારણે નથી થયો, આ તો ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા છે. ભગવાનને વૈભવ નહીં પરંતુ પ્રેમ અને નિસ્વાર્થ સેવા ગમે છે. આ દરમિયાન ધનિક વેપારીનું હૃદય પણ સંપૂર્ણ બદલાઈ ગયું હતું. તેણે પોતાના જીવનની સૌથી મોટી ભૂલ સમજી લીધી. તેને સમજાયું કે માત્ર પૈસા હોવાને કારણે માણસ મહાન નથી બનતો. તે ગામના ગરીબ લોકોને અન્ન આપતો, તરસ્યાને પાણી પીવડાવતો અને મંદિરોમાં સેવા કરતો અને પોતાના કર્મો માટે ભગવાન પાસે ક્ષમા માંગતો. એક રાત્રે ભગવાન શિવ તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને બોલ્યા, હે મનુષ્ય, ભૂલ દરેકથી થાય છે, પરંતુ જે પોતાની ભૂલ સ્વીકારીને સુધરી જાય તે જ સાચો ભક્ત કહેવાય. અહંકાર માણસને ભગવાનથી દૂર લઈ જાય છે, જ્યારે દયા અને વિનમ્રતા તેને ભગવાનની નજીક લાવે છે. વેપારીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. બીજા દિવસે તેણે આખા ગામને ભોજન કરાવ્યું અને પ્રતિજ્ઞા લીધી કે હવે તે જીવનભર જરૂરિયાતમંદની સેવા કરશે. સમય પસાર થતો ગયો. ગામના લોકો આ ઘટનાને ક્યારેય ભૂલી શક્યા નહીં. જ્યારે પણ કોઈ વ્યક્તિ ધનનો ઘમંડ કરતો ત્યારે લોકો આ કથા સંભળાવતા અને કહેતા, ભગવાન શિવના દરબારમાં ધન નહીં પરંતુ હૃદયનું તોલ થાય છે. માતા પાર્વતી એક દિવસ ભગવાન શિવને સ્મિત સાથે બોલ્યા, પ્રભુ, આજે ફરી એકવાર સાબિત થઈ ગયું કે સાચો ભક્ત તે જ છે જેના હૃદયમાં પ્રેમ, દયા અને સેવા હોય. ભગવાન શિવ બોલ્યા, પાર્વતી, યાદ રાખજો, મંદિરમાં કરેલી પૂજા ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે મંદિરની બહાર પણ માણસ જરૂરિયાતમંદની સેવા કરે. જે ભૂખ્યાને ભોજન આપે, તરસ્યાને પાણી આપે, દુઃખીને સાંત્વના આપે અને દરેક જીવમાં ભગવાનને જુએ, તે મારા સૌથી પ્રિય ભક્ત છે. તે ક્ષણે સમગ્ર કૈલાસમાં હર હર મહાદેવના જયઘોષ ગુંજી ઉઠ્યા. દેવો અને ઋષિઓએ ભગવાન શિવ અને માતા પાર્વતીને નમન કર્યું. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ભગવાનને સોનાના મહેલો કે મોંઘા દાનની જરૂર નથી. તેમને જોઈએ છે એક પવિત્ર હૃદય, નિસ્વાર્થ સેવા, સત્ય, દયા અને અડગ ભક્તિ.
જે વ્યક્તિ દરેક જીવમાં ભગવાનનું સ્વરૂપ જુએ છે અને કોઈની મદદ કરવાની તક છોડતો નથી, તેના જીવનમાં ભગવાનની કૃપા હંમેશા રહે છે. જો તમને ભગવાન શિવ અને માતા પાર્વતીની આ દિવ્ય અને પ્રેરણાદાયક કથા ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ સુંદર જીવન સંદેશ સાંભળી શકે. આવી જ ભક્તિભરી કથાઓ, વ્રત કથાઓ અને આધ્યાત્મિક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં ભક્તિપૂર્વક જરૂર લખજો. હર હર મહાદેવ, જય માતા પાર્વતી. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય વરસતી રહે તેવી હાર્દિક પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.